નમસ્કાર. આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડ અંતર્ગત ઇન્ડક્ટિવ એન્ડ કેપેસિટિવ રિએક્ટન્સ એન્ડ ધેર ઇફેક્ટ ઓન એસી સર્કિટ લેસન વિશે આપ સૌને તાલીમસહ માર્ગદર્શન આપીશ. આપણે આજના ટૉપિક વિશે જોયું કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સની એસી સર્કિટ ઉપર શું અસર થાય છે, તો તેના વિશે આપણે શરૂઆતમાં જોઈએ તો ઇન્ડક્ટન્સ એટલે શું, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે શું, કેપેસિટન્સ એટલે શું અને કેપેસિટિવ રિએક્ટન્સ એટલે શું, આપણે સૌ એક એક કરીને આ માહિતી મેળવીશું. તો આપણે પહેલો ટૉપિક જોઈશું ઇન્ડક્ટન્સ એટલે શું. એસી સર્કિટમાં કોઇલ જોડવામાં આવે છે ત્યારે વીજ પ્રવાહની કિંમતમાં ફેરફાર થાય છે, એટલે કે તેનું મૂલ્ય બદલાય છે. તેથી સેલ્ફ અથવા મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ઉત્પન્ન થાય છે. આ ગુણને ઇન્ડક્ટન્સનો ગુણ કહેવાથી તેને ઇન્ડક્ટન્સ કહેવામાં આવે છે. એની બીજી વ્યાખ્યા જોઈએ તો આપણે આ કોઇલનો ગુણધર્મ છે કે જ્યારે કોઇલમાંથી ફેરફારવાળો કરંટ પસાર થતાં તેની સાથે લીક થતાં ફ્લક્સમાં ફેરફાર થાય છે, તેથી કોઇલમાં EMF ઉત્પન્ન થાય છે. આ ઇન્ડ્યુસ EMF કોઇલમાંથી પસાર થતા કરંટના ફેરફારનો વિરોધ કરે છે, તેને ઇન્ડક્ટન્સ કહે છે. એટલે કે સર્કિટમાં જ્યારે કરંટ પસાર થતો છે ત્યારે ઇન્ડક્ટર તેનો વિરોધ કરતું છે એઝ અ બેટરી તરીકે, એટલે કરંટને પસાર થવા દેશે નહીં, તેના કારણે કરંટને વિરોધ કરશે, એટલે તેને ઇન્ડક્ટન્સ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ તો ઇન્ડક્ટન્સનો એકમ હેનરી છે, તેની સંજ્ઞા એલ વડે દર્શાવવામાં આવે છે. બીજું જોઈએ તો ઇન્ડક્ટર એટલે કોઇલ દ્વારા ઉત્પન્ન થાય છે. તો આપણે કોઇલ એટલે શું, તો કોઇલ આપણે જોયું છે કે જેમ લોખંડ હોય તો લોખંડને જેવા શેપમાં તમારે ઢાળવું હોય તમે એવા શેપમાં ઢાળી શકો છો. તો એ રીતના અહીંયા કોઇલ બનાવી હોય આપણે જ્યારે, તો આપણે વાયર લઈશું, તો વાયરને તમે એક ગોળાકાર રિંગનો ઉપયોગ કરશો અથવા ગોળાકાર પાઇપનો ઉપયોગ કરશો, તેના ઉપર તમે ગોળાકાર વાળશો શરૂઆતથી અંત સુધી, ત્યારે એક કોઇલ તૈયાર થશે જે ઇન્ડક્ટર તરીકે કામ કરશે. હવે આગળ જોઈએ હેનરી એટલે શું. જો કોઇલમાંથી 1 એમ્પિયર પ્રતિ સેકન્ડ કરંટ ફેરફાર થતાં 1 વોલ્ટ EMF ઇન્ડ્યુસ થાય છે, તેને 1 હેનરી ઇન્ડક્ટન્સ કહેવામાં આવે છે. હવે આપણે હેનરીનું સૂત્ર જોઈએ તો 1 હેનરી બરાબર 1 વોલ્ટ પ્રતિ 1 એમ્પિયર પ્રતિ સેકન્ડ. આજનો આપણો મેઇન ટૉપિક છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે શું. ઇન્ડક્ટરના કોઇલના ઇન્ડક્ટન્સના ગુણને કારણે વીજ પ્રવાહના વહનમાં થતા અવરોધને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે. સેમ ઓમના નિયમ જેવી રીતના વીજ પ્રવાહનો જે વહન થતું હોય ત્યાં આગળ અવરોધ ઉત્પન્ન કરે તેને રિએક્ટન્સ કહેવામાં આવે છે. તેની સંજ્ઞા એક્સેલ વડે દર્શાવવામાં આવે છે. તેનો એકમ ઓહમમાં માપવામાં આવે છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એકમ ઓહમ છે. હવે આપણે જોઈશું કે જો કોઇલમાં ઇન્ડક્ટરનો ઇન્ડક્ટન્સ L છે તો તેના ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નીચે મુજબ હોય છે. તો તેનું સૂત્ર આપણે જોઈએ તો XL બરાબર ઓમેગા L, જ્યાં XL બરાબર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓહમમાં હશે, જ્યાં ઓમેગા એટલે એંગ્યુલર ફ્રીક્વન્સી, L બરાબર ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ જે હેનરીમાં હોય છે. હવે આપણે
એંગ્યુલર ફ્રીક્વન્સી એટલે શું? તો એંગ્યુલર ફ્રીક્વન્સી એટલે 2πf. હવે આપણે જે એંગ્યુલર ફ્રીક્વન્સી મળી એ હવે સમીકરણ 1માં મૂકીશું. તો સમીકરણ 1 XL બરાબર ઓમેગા એલ, તો XL બરાબર 2πfL. તો આ સૂત્ર ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું છે. હવે આપણે જોઈએ તો XL એ ફ્રીક્વન્સીના સમપ્રમાણમાં છે તથા XL ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ ઇન્ડક્ટન્સના પણ સમપ્રમાણમાં છે. એટલે કે ફ્રીક્વન્સીમાં વધારો થાય તો XLના મૂલ્યમાં પણ વધારો થાય છે, ફ્રીક્વન્સીમાં ઘટાડો થાય તો XLના મૂલ્યમાં પણ ઘટાડો થાય છે. એવી રીતના ઇન્ડક્ટન્સના મૂલ્યમાં વધારો થાય તો XLના મૂલ્યમાં પણ વધારો થાય છે, ઇન્ડક્ટન્સમાં ઘટાડો થાય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સમાં પણ ઘટાડો થાય છે, જે આપણે આ સૂત્રથી જોઈ શકીએ છીએ. એસી સર્કિટમાં માત્ર શુદ્ધ ઇન્ડક્ટન્સ, તો તમે સર્કિટમાં જોઈ શકો છો એક એસી સોર્સ આપેલો છે જેને એસી પોટેન્શિયલ કહેવામાં આવે છે. અહીંયા કરંટનો પાથ દર્શાવેલો છે અને અહીંયા તમે જોઈ શકો છો કે એક જ ફક્ત ઇન્ડક્ટર એટલે કોઇલનું ગૂંચળું તમને આપેલું છે. તો આ આકૃતિ છે એ શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટની છે. જ્યારે સર્કિટમાં માત્ર ઇન્ડક્ટિવ લોડ એટલે ઇન્ડક્ટિવ એટલે ફક્ત ને ફક્ત કોઇલ, જે મેં તમને આગળ કીધું કે જે ગૂંચળું વાળવામાં આવે છે શરૂઆતથી અંત સુધી, તો એટલે કે ટ્રાન્સફોર્મર અથવા ચોક. તો ટ્રાન્સફોર્મર અને ચોક તમે જ્યારે જોયો હોય અને તમે તોડીને અંદર દેખ્યું હોય તો તમને ખ્યાલ આવશે કે અંદર ફક્ત એક કોઇલ જ હોય છે કે વાયરનું ગૂંચળું વગેરે જોડેલ હોય છે. ત્યારે તેવી સર્કિટને શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટ કહેવામાં આવે છે. એટલે કે આના અંદર રેઝિસ્ટર કે કેપેસિટર જોડેલું નથી, ફક્ત ને ફક્ત ઇન્ડક્ટરની જ વાત કરવામાં આવેલી છે. એટલા માટે આને શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટ કહેવામાં આવે છે. પણ વાસ્તવિક રીતના શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટ અવેલેબલ નથી. એક કલ્પના છે આપણી આરે શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટ. આ પ્રકારની સર્કિટમાં વીજ પ્રવાહ અને વીજ પાવર નીચેના સૂત્ર દ્વારા મેળવી શકાય છે. તો આપણે જોઈએ કે વીજ પ્રવાહ I બરાબર V/XL. તો જે વીજ પ્રવાહ આપેલું છે એ ઓહમના નિયમ પ્રમાણે I બરાબર V/R. વીજ પ્રવાહ આપણે શોધવો હોય તો ઓહમના નિયમનો ઉપયોગ થાય તો કે I બરાબર V/R. પણ આપણે અત્યારે ટોપિક ભણી રહ્યા છીએ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, બરાબર. તો ત્યાં આગળ R નહીં આવે, એની જગ્યાએ આરની જગ્યાએ આવશે XL, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. હવે આપણે જ્યારે પાવર શોધવો હોય, પાવર એટલે P, તો પાવર P બરાબર VI cos થીટા અથવા cos phi. તો વીજ પાવર P બરાબર Vની જે આઈની જોડે I cos થીટાનું મૂલ્ય છે 0 કેમ થઈ ગયું? તો તમે જોઈ શકો છો તો cos થીટા બરાબર R/XL. તો R 0 બતાવેલો છે એ તમે જોઈ શકો છો. R કેમ 0 થઈ ગયો? તો આપણી સર્કિટ કેવી છે? ઇન્ડક્ટિવ. આના અંદર રેઝિસ્ટર નથી તો રેઝિસ્ટરનું મૂલ્ય શું થઈ જશે? 0. આની અંદર કેપેસિટર પણ નથી તો કેપેસિટરનું મૂલ્ય પણ શું થઈ જશે? 0 થઈ જશે. એટલા માટે 0/XL જો ઉપર 0 હોય એટલે એનો મતલબ કે ટોટલ વેલ્યુ આપણી શું થઈ ગઈ? 0. એટલા માટે તમે નીચે જોઈ શકો છો કે વીજ પાવર P બરાબર 0. તો ઉપરોક્ત સમીકરણ પરથી જાણી શકાય છે કે શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટનો પાવર વ્યય 0 હોય છે. કારણ કે શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટમાં રેઝિસ્ટરની કિંમત 0 હોય છે. એટલા માટે કે રેઝિસ્ટર અને કેપેસિટર જોડેલા હોતા નથી. ફક્ત એક ઇન્ડક્ટર જોઈન્ટ હોવાથી આપણે ઇન્ડક્ટરનું કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. આરનું મૂલ્ય ત્યાં 0 થાય છે. એટલા માટે આપણે જોઈ શકીએ છીએ પાવર P બરાબર 0. આવી સર્કિટમાં માત્ર ઇન્ડક્ટન્સનો ગુણ હોવાથી ઇન્ડક્ટરમાંથી પસાર થતો વીજ પ્રવાહ વીજ દબાણ કરતાં 90 ડિગ્રી એટલે કે 90ના અંશ સુધી પાછળ રહે છે. એટલે કે વીજ પ્રવાહ વીજ દબાણ કરતાં 90 ડિગ્રી લેગિંગ હોય છે. એટલે કરંટ
જે વોલ્ટેજ બનતા હોય એના કરતાં કેવું હશે 90 ડિગ્રી 90ના ખૂણે પાછો હોય છે. હવે આપણે આકૃતિમાં સર્કિટ એ અને સર્કિટ બી એટલે કે આકૃતિ એમાં વેવફોર્મ છે, જ્યારે બીમાં વેક્ટર ડાયાગ્રામ આપેલો છે તેનો આપણે અભ્યાસ કરીશું. હવે આપણે વેવફોર્મ ડ્રો કર્યો છે અહીંયા. તો વેવફોર્મ કોના કોના ડ્રો કર્યા છે આપણે જોઈએ તો આ વોલ્ટેજનું વેવફોર્મ છે. અહીંયા ટાઈમ વર્સિસ વોલ્ટેજ અને કરંટનો વેવફોર્મ આપણે દોરીશું અહીંયા. તો વોલ્ટેજ વી સૂત્ર છે Vm sin ઓમેગા ટી. ઓકે, હવે એ રીતના કરંટનું સૂત્ર છે I બરાબર Im sin ઓમેગા ટી માઇનસ π/2. એટલે કે -π/2નો મતલબ છે કે વોલ્ટેજ કરતાં કરંટ 90 ડિગ્રી પાછળ છે. આપણે જોઈએ તો સૂત્ર પરથી જ્યારે t બરાબર 0 સમયે ત્યારે V બરાબર Vm sin ઓમેગા ટી. તો ટીનું મૂલ્ય આપણે 0 મૂકીશું અહીંયા. તો V બરાબર Vm sin 0. તો sin 0ની કિંમત 0 હોવાથી વોલ્ટેજનું મૂલ્ય શું થઈ જાય છે 0. એટલા માટે વોલ્ટેજની શરૂઆત 0થી થાય છે. તો હવે આપણે સૂત્ર જોઈએ I બરાબર Im sin ઓમેગા ટી માઇનસ π/2. એટલે આપણે અહીંયા t બરાબર 0 સમયે કરંટમાં શું થશે તે આપણે જોઈશું અહીંયા. તો ચલો I બરાબર Im સાઇનની જગ્યાએ સાઇન ઓમેગા ટીનું એટલે 0 થઈ ગયું. એ તો અહીંયા ખાલી -π/2. તો I બરાબર Im sin π/2 એટલે -90. sin 90 એટલે 1 થાય, પણ અહીંયા માઇનસ હોવાથી -1 થાય, એટલા માટે એની વેલ્યુ -Im એટલે કરંટની કિંમત માઇનસ મેક્સિમમ થશે, જે આપણે ગ્રાફ પર જોઈશું. તો તમે ગ્રાફમાં જોઈ શકો છો કે વોલ્ટેજની શરૂઆત ક્યાંથી થતી હતી અહીંયા 0થી, અને આપણે કરંટની શરૂઆત તમે જોઈ શકો છો ક્યાંથી શરૂ થાય છે -Im. મેક્સિમમ ખરો પણ કેવો માઇનસ. તો હવે આપણે જોઈએ ગ્રાફ દોરીએ તો ઉપરની બાજુ પ્લસ હશે, નીચેની બાજુ માઇનસ હશે. તો આ વોલ્ટેજનો ગ્રાફ દોરેલો છે આપણે. હવે કરંટનો ગ્રાફ દોરીએ તો એ મેક્સિમમથી સ્ટાર્ટ થાય છે, પણ કઈ સાઈડથી નીચેની બાજુથી. તો આપણે ગ્રાફ દોરીએ અહીંયા π/2. આ રીતના. તો તમે જોઈ શકો છો તો જ્યારે વોલ્ટેજની મૂલ્ય 0 હતું ત્યારે કરંટનું મૂલ્ય કેવું હતું I મેક્સિમમ. એટલે મેક્સિમમ ખરું પણ કઈ સાઈડ નેગેટિવ સાઈડ, જ્યારે વોલ્ટેજ 0થી સ્ટાર્ટ થાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો તો વોલ્ટેજનું મૂલ્ય 0 હોય છે એટલે કે મિનિમમ હોય છે, ત્યારે કરંટની વેલ્યુ કેવી હોય છે મેક્સિમમ. જ્યારે વોલ્ટેજની મૂલ્ય મેક્સિમમ થાય છે ત્યારે કરંટનું મૂલ્ય તમે જોઈ શકો છો મિનિમમ થાય છે. હવે આપણે અહીંયા વેક્ટર ડાયાગ્રામ જોઈશું. વેક્ટર ડાયાગ્રામ એટલે શું? હમણાં આપણે જોયું કે -π/2 ઓમેગા ટી -π/2 એટલે કે 90 ડિગ્રી પાછળ છે. કોના કરતાં? તો કે વોલ્ટેજ કરતાં. તો આપણે રેફરન્સ તરીકે વોલ્ટેજ રાખીશું. કેટલા ડિગ્રી છે આપણા જોડે? તો કે 90 ડિગ્રી પાછળ છે, અને આપણો કરંટ. તો જે આ છે આપણું શું છે વેક્ટર ડાયાગ્રામ. બરાબર. હવે આપણે શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટના ગુણો વિશે જાણીશું. તો શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટના ગુણો કેવા હોય છે? તો જોઈએ આપણે. વીજ પ્રવાહ I એ વીજ દબાણ V થી હંમેશા 90 ડિગ્રી પાછળ રહે છે. હમણાં આપણે વેક્ટર ડાયાગ્રામની અંદર જોયું તો કે વોલ્ટેજ રેફરન્સ તરીકે હતા, અને જ્યારે કરંટ કેવો હતો 90 ડિગ્રી પાછળની બાજુ હતો. તો હવે બીજું જોઈએ. વીજ પ્રવાહની કિંમત I બરાબર V/XL વડે શોધી શકાય છે. એટલા માટે કે તમે વોલ્ટેજની કિંમત અહીંયા મૂકો, XLની કિંમત મૂકો, એટલે આપણને વીજ પ્રવાહ
એમ્પિયરની અંદર આપણને મળી જશે. એમ્પિયર એટલે શું? વીજ પ્રવાહનો એકમ એમ્પિયરમાં હોય છે. સરેરાશ શક્તિનો વય 0 હોય છે. જે રીતના આપણે પાવરની વાત કરીએ, હમણાં પાવરના સૂત્રથી સાબિત કર્યું, તો પાવરનો જવાબ શું મળે? તો આપણને તો પાવરનો જવાબ આપણને 0 મળે. તો કેમ? કારણ કે આના અંદર રેઝિસ્ટિવ સર્કિટ કે કેપેસિટિવ સર્કિટ અથવા કેપેસિટર કે રેઝિસ્ટરનો ઉપયોગ થતો નથી. ફક્ત ને ફક્ત શુદ્ધ ઇન્ડક્ટર આપેલો હોય છે, એટલા માટે આરનું મૂલ્ય 0 થાય છે. તેના કારણે આપણો સરેરાશ પાવર શું થઈ જાય છે? 0 થઈ જાય છે. હવે આપણે શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટનું ઉદાહરણ જોઈશું. તો અહીંયા આપણે જોઈશું ઉદાહરણની અંદર 0.4 હેનરીના શુદ્ધ ઇન્ડક્ટરને 440 વોલ્ટ સપ્લાય અને 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સીના એસી સપ્લાય સાથે જોડવામાં આવે છે. તો ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને વીજ પ્રવાહની કિંમત શોધો. તો આપણે પહેલાં અહીંયા શું શું આપેલું છે રકમની અંદર તે આપણે લખી કાઢીશું. તો આન્સર તો આપણને એલ આપેલું છે 0.4 હેનરી, બીજું વોલ્ટેજ આપેલા છે 440 વોલ્ટ, આવૃત્તિ આપણને આપેલી છે ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ, અને આપણે શોધવાનું કહેલું છે એક્સએલ અને આઈ. તો આપણે પ્રથમ એક્સએલ શોધી કાઢીશું. તો એક્સએલનું સૂત્ર આપણે આગળ જોઈએ એ પ્રમાણે એક્સએલ બરાબર 2πfl. તો આપણા જોડે સૂત્રમાં જેટલી કિંમત આપેલી હોય આપણે જોઈ લઈએ અહીંયાથી, તે આપણે સમીકરણની અંદર મૂકી દઈએ. તો ચલો 2 એમના એમ, પાઈની કિંમત 22/7 પણ લઈ શકો છો, 3.14 પણ તમે લઈ શકો છો. તો અહીંયા આપણે 22/7 લઈશું. એફ આપણે જોઈ શકીએ છીએ એફ બરાબર કેટલા આપેલા છે આપણને? 50. જ્યારે એલ બરાબર કેટલા આપેલા છે આપણને? તો એલ બરાબર 0.4. આપેલ સમીકરણમાં કિંમત મૂક્યા બાદ તેનો ગુણાકાર અને ભાગાકાર કરીને આપણે જોઈશું કે તેનો જવાબ શું આવે છે. તો એનો જવાબ આવે છે 125.712 ઓમ. ઓમ કેમ લખવામાં આવે છે? કારણ કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એકમ ઓમમાં હોય છે. હવે આપણે જોઈએ, આપણે એક્સએલનું મૂલ્ય મળી ગયું. હવે આપણે કોનું કિંમત શોધવાની છે? આઈની કિંમત. તો આઈની કિંમત માટેનું સૂત્ર આઈ બરાબર V/XL. આઈનું મૂલ્ય આપણે શોધવાનું છે. તો વીની કિંમત આપણે જોઈ લઈએ અહીંયા. તો વીની કિંમત શું આપેલી છે આપણને? 440. તો આપણે લખી કાઢીએ V બરાબર 440 ભાગ્યા એક્સએલનું મૂલ્ય શું આપેલું છે? તો આપણે અહીંયા જોયું નીચે એક્સએલનું મૂલ્ય કેટલું મળ્યું આપણને? 125.712. 125.712. તો આનો આપણે ભાગાકાર કરીશું તો આપણને આઈનું મૂલ્ય મળી જશે 3.50 એમ્પિયર. એ કેમ લખવામાં આવે છે? વીજ પ્રવાહનો એકમ એમ્પિયર હોવાથી આપણે જે જવાબ આવે તેના પાછળ આપણે એમ્પિયર તરીકે એ લખીએ છીએ. હવે અહીંયા ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો ટોપિક પૂરો થયો. હવે આપણે જઈશું ભાગ 2 તરફ, એટલે કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટિવ રિએક્ટન્સ જોઈએ તે પહેલાં કેપેસિટન્સ અને કેપેસિટર શું છે તેની માહિતી આપણે મેળવીશું. તો અહીંયા આપણે પહેલાં કેપેસિટર શું છે તેની માહિતી મેળવીએ. તો કેપેસિટર એટલે શું? કેપેસિટરમાં ઇલેક્ટ્રિક ચાર્જને સ્ટોર અથવા સંગ્રહ કરી શકાય છે, જેમાં 2 જુદા જુદા મેટલની પ્લેટો એલ્યુમિનિયમ, પિત્તળ અથવા ટીનની હોય છે કે જે એકબીજાથી ઇન્સ્યુલેટર એટલે કે અવાહક દ્વારા અલગ રાખવામાં આવે છે અથવા રાખવામાં આવતી નથી. કેપેસિટર ઘણા પ્રકારના કેપેસિટર હોય છે. ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર, માઇકા કેપેસિટર વગેરે પ્રકારના કેપેસિટર આવતા હોય છે. આપણે સૌ કેપેસિટર વિશે જાણીએ છીએ કે પંખો ફરતો હોય અને અચાનક કેપેસિટર બગડી જાય અથવા ખરાબ થઈ જાય તો પંખાની સ્પીડમાં ઘટાડો થાય છે. તો ત્યારે આપણે શું કરીશું? તો કેપેસિટર ત્યાંથી નીકાળી આપણે જ્યાં સોકેટ આપેલું હોય ત્યાં સોકેટમાં બંને છેડા લગાવી સ્વિચ ચાલુ કરી એમના અંદર થોડો ચાર્જ થવા દઈશું પહેલાં. પછી તેને સ્વિચ બંધ કરી તેના બંને છેડા નીકાળી બંને છેડા શોર્ટ કરવામાં આવશે. જો તમને સ્પાર્ક અથવા તણખો નહીં થાય તો તમારે સમજી જવાનું કે આપણું કેપેસિટર ખરાબ થઈ ગયેલું છે અથવા બગડી ગયેલું છે. તો આપણે શું કરવું પડશે? ત્યારે
આપણે નવું કેપેસિટરનો ઉપયોગ કરવો પડશે. તો નવું કેપેસિટર ચાલુ છે કે બંધ છે તે સેમ આ જ પ્રોસેસરથી આપણે ટેસ્ટ કરવાનું છે. તો ફરીથી સોકેટમાં બંને છેડા લગાવવાના છે, ત્યારબાદ સ્વિચ પાડવાની છે, ત્યારબાદ એના અંદર ચાર્જ સંગ્રહ થશે, ત્યારબાદ સ્વિચ બંધ કરી કેપેસિટરને બહાર નીકાળી બંને છેડા શોર્ટ કરવાના છે. જો તણખો થાય, સ્પાર્ક થાય તો તમારે સમજી જવાનું કે કેપેસિટર સારી કન્ડિશનનું છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું કેપેસિટન્સ એટલે શું. તો કેપેસિટરને સપ્લાયની સમાંતરમાં જોડવામાં આવે છે. કેમ સમાંતરમાં જોડવામાં આવે છે? કારણ કે પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે કેપેસિટર જરૂરી ફેક્ટર છે. કેપેસિટરને સપ્લાયની સમાંતરમાં જોડવામાં આવે છે ત્યારે ઇલેક્ટ્રિક ચાર્જનો સંગ્રહ કરવાના ગુણધર્મને કેપેસિટન્સ કહે છે. કેપેસિટન્સને સી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. તેનો એકમ ફેરાડે અથવા માઇક્રોફેરાડે હોય છે. તમે નીચે જોઈ શકો છો માઇક્રોફેરાડે એટલે મ્યુ. માઇક્રોફેરાડેને મ્યુ એફ વડે દર્શાવવામાં આવે છે. એક મ્યુ એફ બરાબર 10⁻6. તો તમે મ્યુ ના લખવો હોય તો તેની જગ્યાએ તમે 10⁻6 લખી શકો છો. હવે આપણે જોઈએ કેપેસિટિવ રિએક્ટન્સ. કેપેસિટિવ રિએક્ટન્સને એક્સી વડે દર્શાવવામાં આવે છે. એક્સ એટલે રિએક્ટન્સ અને સી એટલે કેપેસિટન્સ. તો હવે જોઈએ આના અંદર એસી સર્કિટમાં જ્યારે કોઈ કેપેસિટરને જોડવામાં આવે છે ત્યારે વીજ પ્રવાહના વહનમાં થતા અવરોધને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે. સેમ અવરોધના નિયમ મુજબ આ પણ એ વીજ પ્રવાહના વહનનો વિરોધ કરે છે, એટલા માટે તેને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે. હવે જોઈએ કેપેસિટિવ રિએક્ટન્સને શેના વડે દર્શાવવામાં આવે છે. આપણે ઉપર જોયું એક્સી વડે, તો તમે જોઈ શકો છો એની સંજ્ઞા શું છે? એક્સી. તો તેને એક્સી વડે દર્શાવવામાં આવે છે. હવે જોઈએ કે એક્સી શામાં માપવામાં આવે છે? કેપેસિટિવ રિએક્ટન્સ ઓમની અંદર માપવામાં આવે છે. તો તેનો એકમ શું થશે? તેનો એકમ ઓમ થશે. જો કોઈ કેપેસિટરનો કેપેસિટન્સ સી હોય તો તેનો કેપેસિટિવ રિએક્ટન્સ નીચે મુજબના સૂત્ર દ્વારા આપણે શોધી શકીએ છીએ. તો જોઈએ એક્સી બરાબર 1/ωc, જ્યાં એક્સી બરાબર કેપેસિટિવ રિએક્ટન્સ જે ઓહમમાં હોય છે. હવે જોઈએ ઓમેગા. ઓમેગા એટલે એંગ્યુલર ફ્રીક્વન્સી. હવે જોઈએ સી. સી એટલે કેપેસિટન્સ. એ ફેરાડે અથવા માઇક્રોફેરાડેમાં હોય છે. તો એક્સી બરાબર 1/ωc માટે તો ઓમેગા બરાબર 2πf. સમીકરણ 1. તો ઓમેગા બરાબર 2πf થાય. તો આપણે જે ઓમેગાની મૂલ્ય આવ્યું 2πf ઓમેગાની જગ્યાએ અહીંયા મૂકી દઈશું. તો સૂત્ર શું બનશે તે આપણે જોઈએ. તો એક્સી બરાબર 1/2πfc. તમે જોઈ શકો છો એક્સી બરાબર 1/2πfc. આનો એકમ ઓમ થાય છે. હવે જોઈએ તો એક્સી ફ્રીક્વન્સીના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, ઉપરાંત એક્સી એ કેપેસિટન્સના પણ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે આપણે જોઈએ ફ્રીક્વન્સીના મૂલ્યમાં વધારો થાય તો એક્સીના મૂલ્યમાં ઘટાડો થાય છે. એવી જ રીતના ફ્રીક્વન્સીના મૂલ્યમાં ઘટાડો થાય તો એક્સીના મૂલ્યમાં વધારો થાય છે. એવી જ રીતના સીના મૂલ્યમાં વધારો થાય તો એક્સીના મૂલ્યમાં ઘટાડો થાય છે. જ્યારે સીના મૂલ્યમાં ઘટાડો થાય તો એક્સીના મૂલ્યમાં વધારો થાય છે.
તો અહીંયા એફ એટલે ફ્રીક્વન્સી છે, જ્યારે સી એટલે કેપેસિટન્સ છે અને એક્સસી એટલે કેપેસિટિવ રિએક્ટન્સ છે. આગળ આપણે જોયું હતું ઇન્ડક્ટિવ રિએક્ટન્સની અંદર ફ્રીક્વન્સીમાં વધારો થતો હતો તો એક્સએલની અંદર પણ વધારો થતો હતો. અહીંયા તમે જુઓ તેનાથી ઉલટું છે, ફ્રીક્વન્સીમાં વધારો થાય છે તો એક્સીની અંદર કેમ ઘટાડો થાય છે? તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સની અંદર ફ્રીક્વન્સી અને એક્સએલ બંને એકબીજાના સમપ્રમાણમાં હતા, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા શું છે, એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એનો મતલબ કે જ્યારે કે ફ્રીક્વન્સી જ્યારે વધતી છે ત્યારે એક્સીનું મૂલ્યમાં ઘટાડો થતો છે, જ્યારે ફ્રીક્વન્સી ઘટતી છે ત્યારે એક્સીના મૂલ્યમાં વધારો થતો હશે. એ જ રીતના સીના મૂલ્યમાં વધારો થતો હોય એટલે કે કેપેસિટન્સમાં વધારો થતો હોય તો એક્સીના મૂલ્યમાં ઘટાડો થાય છે, જ્યારે સીનું મૂલ્ય ઘટતું હોય ત્યારે એક્સીના મૂલ્યમાં વધારો થાય છે. હવે આપણે એસી સર્કિટમાં માત્ર શુદ્ધ કેપેસિટર વિશે જાણીશું. હવે આપણે જાણીએ કે આ સર્કિટની અંદર અહીંયા તમે જોઈ શકો છો એસી વોલ્ટેજ સોર્સ આપેલો છે એટલે કે એસી પોટેન્શિયલ કહેવાય. અહીંયા તમે જોઈ શકો છો કરંટનો પાથ આપેલો છે. અહીંયા ફક્ત ને ફક્ત કેપેસિટર આપેલું છે. આગળ આપણે જોયું હતું ઇન્ડક્ટિવ સર્કિટની અંદર ફક્ત ને ફક્ત ત્યાં શું હતું, ઇન્ડક્ટર હતો, જ્યારે અહીંયા ફક્ત ને ફક્ત શું છે, કેપેસિટર. તો આને કહેવાય છે શુદ્ધ કેપેસિટિવ સર્કિટ, જે કાલ્પનિક છે, જે વાસ્તવિક હોતી નથી, જે આપણો વિચાર છે ખાલી કે આવી સર્કિટ હોય પણ આવી સર્કિટ ખરેખર હોતી નથી. તો જે સર્કિટ દોરેલી છે એ કોની છે, શુદ્ધ કેપેસિટિવ સર્કિટ. હવે જોઈએ આપણે આના અંદર જ્યારે સર્કિટમાં માત્ર કેપેસિટિવ લોડ એટલે કે કેપેસિટરનો ઉપયોગ શું થાય છે, પાવર ફેક્ટર ઇમ્પ્રૂવ કરવા માટે અથવા વધારવા માટે જોડેલ હોય ત્યારે તેવી સર્કિટને શુદ્ધ કેપેસિટિવ સર્કિટ કહેવામાં આવે છે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે સીનું મૂલ્ય જ અહીંયા દેખાશે, જ્યારે આરનું મૂલ્ય અને ઇન્ડક્ટરનું મૂલ્ય અહીંયા શું થઈ જશે, શૂન્ય થઈ જશે. આર બરાબર 0 અને એલ બરાબર પણ શું થઈ જશે, 0. ફક્ત ને ફક્ત કેપેસિટરનું મૂલ્ય અહીંયા દેખાશે. હવે આપણે જોઈએ કે આ પ્રકારની સર્કિટમાં વીજ પ્રવાહ અને વીજ પાવર નીચેના સૂત્ર દ્વારા મેળવી શકાય છે અથવા શોધી શકાય છે. જોઈએ વીજ પ્રવાહ I બરાબર V/XC. સેમ ઓમના નિયમ મુજબ I બરાબર V/R. રેઝિસ્ટિવ સર્કિટ હોય તો R આવશે, ઇન્ડક્ટિવ સર્કિટ હશે તો અહીંયા XL આવશે, જ્યારે કેપેસિટિવ સર્કિટ હશે ત્યારે V/XC આવશે. ઓમના નિયમ મુજબ જ રહેશે. તો અહીંયા I બરાબર V/XC. તો વીજ પ્રવાહનો એકમ શું હોય છે, એમ્પિયર. તો અહીંયા આપણે પાછળ શું લખવાનું, A. વીજ પાવર P બરાબર VI cos θ અથવા cos phi. તો Pની જગ્યાએ P, Vની જગ્યાએ V, Iની જગ્યાએ I. cos θ અથવા cos phi નું મૂલ્ય 0 થઈ ગયું. કેમ 0 થઈ ગયું? તો cos θ અથવા cos phi નું સૂત્ર છે R/XC. તો અમે આપણે આગળ જ વાત કરી કે R 0 થઈ ગયું. કેમ R 0 થઈ ગયો? કારણ કે આપણે અહીંયા ફક્ત ને ફક્ત શુદ્ધ કેપેસિટિવ સર્કિટની જ વાત કરેલી છે, એટલા માટે આરનું મૂલ્ય અને ઇન્ડક્ટન્સનું મૂલ્ય શું થઈ જશે, અહીંયા 0 થઈ જશે. તો એટલા માટે આરનું મૂલ્ય 0 થાય, જો અંશમાં 0 હોય તો એનો મતલબ કે આપણો ટોટલ પાવર શું થઈ જશે, 0 થઈ જશે. એટલે પાવરને દર્શાવવામાં આવે છે વોટ વડે, તો 0 વોટ. તો આપણે જોઈ શકીએ છીએ નીચે તમે જુઓ વીજ પાવર P બરાબર 0. તો કેમ 0 થાય છે? તો જુઓ ઉપરોક્ત સૂત્ર પરથી જાણી શકાય છે કે શુદ્ધ કેપેસિટિવ સર્કિટમાં જે મેં તમને વાત કરી રેઝિસ્ટન્સની કિંમત 0 હોય છે. કેમ 0 હોય છે? કારણ કે ફક્ત કેપેસિટિવ સર્કિટ છે, શુદ્ધ કેપેસિટિવ સર્કિટ, ઇન્ડક્ટર કે રેઝિસ્ટન્સ અંદર આવતો નથી. હવે આપણે જોઈએ આવી સર્કિટમાં માત્ર કેપેસિટન્સનો ગુણ હોવાથી કેપેસિટરમાંથી પસાર થતો વીજ પ્રવાહ વીજ દબાણ કરતાં તમે જોઈ શકો છો કેવો હશે, 90 ડિગ્રી આગળ હશે, જ્યારે ઇન્ડક્ટરની અંદર શું હતું, 90 ડિગ્રી પાછળ હતો. કરંટ તમે જો તો નીચેની બાજુ દોરેલો હતો. હવે આપણે કરંટને ક્યાં દોરીશું, ઉપરની બાજુ, જે તમે એ ગ્રાફમાં જોઈ શકો છો, બરાબર, આગળ રહે છે. એટલે કે વીજ પ્રવાહ વીજ દબાણ કરતાં 90 ડિગ્રી લીડિંગ એટલે આગળ રહેવું, બરાબર. તો હું તમને વેવફોર્મ દ્વારા આ બંને વસ્તુ સમજાવું છું. કેપેસિટિવ સર્કિટનો વેવ ફોર્મ. જે રીતના આપણે ઇન્ડક્ટિવ સર્કિટમાં વેવફોર્મ દોર્યો હતો એ જ રીતના કેપેસિટિવ સર્કિટમાં પણ આપણે વેવફોર્મ દોરવાનો છે. ટાઈમની સાપેક્ષે કોણ કોણ આવશે અહીંયા, વોલ્ટેજ અને કરંટ. ઉપરની બાજુ પ્લસ હશે, નીચેની બાજુ માઇનસ હશે.
તો આપણે વોલ્ટેજ માટેનો ગ્રાફ દોરી કાઢીએ પહેલાં. તો V બરાબર Vm સાઇન ઓમેગા ટી, જ્યારે કરંટ I બરાબર Im સાઇન ઓમેગા ટી પ્લસ π/2. કેમ પ્લસ લખવામાં આવે છે? હમણાં જ મેં વાત કરી કે 90 ડિગ્રી આગળ રહે છે, લીડિંગ રહે છે, જ્યારે ઇન્ડક્ટિવ સર્કિટમાં શું હતું? -π/2. કેમ માઇનસ હતું? કારણ કે તે 90 ડિગ્રી પાછળની બાજુ રહે છે. જેમ નીચે જોઈએ તો કરંટનું ગ્રાફ કઈ બાજુ હતું? નીચેની તરફ. જ્યારે આનો કરંટ કેવો છે? ઉપરની બાજુ હશે, એટલે 90 ડિગ્રી પ્લસ તરફ હશે. એટલા માટે અહીંયા શું લખવામાં આવે છે? +π/2. હવે આપણે જોઈએ V બરાબર Vm સાઇન ઓમેગા ટી, I બરાબર Im સાઇન ઓમેગા ટી પ્લસ π/2. અહીંયા ટી બરાબર 0 સમયે બંનેમાં શું ફેરફાર પડે છે તે આપણે અહીંયા કેલ્ક્યુલેટ કરીશું. તો આપણે બંને સમીકરણની અંદર સમીકરણ 1 અને સમીકરણ 2, બરાબર. તો પ્રથમ T0 સમીકરણ 1માં મૂકીશું, ત્યારબાદ T બરાબર 0 સમીકરણ 2ની અંદર આપણે મૂકીશું. તો જોઈએ તો V બરાબર Vm સાઇન ઓમેગા ટી, તો આપણે T બરાબર તો કેટલા મૂકવાના છે? અહીંયા 0. V બરાબર Vm સાઇન 0, તો V બરાબર Vm સાઇન 0નું મૂલ્ય શું થઈ જાય છે? 0. તો V બરાબર શું થઈ જશે? 0. તો વોલ્ટેજનો જે ગ્રાફ હશે તે ક્યાંથી સ્ટાર્ટ થતો હશે? 0થી. તો કે 0 ક્યાં આગળ છે? તો આપણે જો બતાવી દઉં તમને. અહીંયા શું હશે? આપણો 0 હશે. એવી જ રીતના આપણે કરંટનું મૂલ્ય શોધીએ. તો I બરાબર Im સાઇન ઓમેગા ટી, ટી બરાબર તો આપણે કેટલા મૂકવાના છે? 0. તો 0 પ્લસ π/2. તો I બરાબર Im સાઇન π/2, એટલે π/2ની કિંમત કેટલી થાય? 90. તો સાઇન 90ની કિંમત એટલે 1, આપણને ખબર છે. તો Im ઇન્ટુ 1 લખવાની જરૂર નથી. I બરાબર Im. તો તમે જોઈ શકો છો Imનું મૂલ્ય કેવું છે? મેક્સિમમ, પણ કેવું? પ્લસ સાઈડ. તો અમે આનો જે ગ્રાફ હશે કરંટનો એ કઈ બાજુથી સ્ટાર્ટ થતો હશે? ઉપરની બાજુથી, પ્લસ સાઈડથી સ્ટાર્ટ થતો હશે. તો એ આપણે ડ્રો કરીએ અહીંયાથી. તો તમે જોઈ શકો છો આના અંદર જ્યારે વોલ્ટેજનું મૂલ્ય 0 છે ત્યારે આપણો કરંટ કેવો છે? પોઝિટિવ મેક્સિમમ. જ્યારે આપણા વોલ્ટેજનું મૂલ્ય મેક્સિમમ થાય છે ત્યારે તમે કરંટની વેલ્યુ જોઈ શકો છો. કેવી છે? 0. તો એક વખત વોલ્ટેજ મેક્સિમમ થશે ત્યારે કરંટનું મૂલ્ય ઓછું હશે, જ્યારે કરંટનું મૂલ્ય વધારે છે ત્યારે વોલ્ટેજનું મૂલ્ય ઓછું હશે. હવે આપણે શુદ્ધ કેપેસિટિવ સર્કિટના ગુણો વિશે જાણીશું. તો વીજ પ્રવાહ I એમ્પિયર હંમેશા વીજ દબાણ V કરતાં એટલે 90 ડિગ્રી આગળ હોય છે. હમણાં મેં તમને વાત કરી એ રીતના કેવા હોય છે? 90 ડિગ્રી આગળ હોય છે. હું તમને હજુ ફેઝર ગ્રાફ દોરીને બતાવું. આ હતો આપણો વેવફોર્મ હતો. હવે આપણે દોરવાનું છે વેક્ટર ડાયાગ્રામ. વેક્ટર ડાયાગ્રામ એટલે શું? હમણાં વાત કરી +π/2 એટલે કે 90 ડિગ્રી લીડિંગ હશે. તો વોલ્ટેજની આપણે રેફરન્સ તરીકે લઈ લઈએ. ત્યારે ઇન્ડક્ટિવ સર્કિટમાં કેમ હતો કરંટ? 90 ડિગ્રી નીચેની તરફ હતો, એટલે પાછળ હતો. અને અહીંયા કરંટ કેવો હશે? 90 ડિગ્રી આગળ હશે, એટલે કહેવાશે લીડિંગ. તમે જોઈ શકો છો કરંટનું મૂલ્ય કેવું હશે? 90 ડિગ્રી અપ બાજુ. 90 અસ આગળ હોય છે, એટલે 90 ડિગ્રી કેવો હોય છે? આગળની તરફ હોય છે, જે આપણે વેક્ટર ડાયાગ્રામની અંદર જોયું. હવે વિદ્યુત પ્રવાહની કિંમત I બરાબર V/XC સૂત્ર દ્વારા શોધી શકાય છે. ઓમના નિયમ મુજબ I બરાબર V/R. ઇન્ડક્ટર હોય તો V/XL અને કેપેસિટિવ સર્કિટ હોય તો V/XC. અહીંયા Vની કિંમત મૂકો, XCની કિંમત મૂકો, એટલે આપણને કોની કિંમત મળી જાય? વીજ પ્રવાહ Iની કિંમત અહીંયા આપણને મળી જાય. તો વીજ પ્રવાહ Iની કિંમતનો એકમ હશે એમ્પિયર. બીજું વીજ પાવર P VI cos θ અથવા cos φ દ્વારા શોધી શકાય છે. તો શુદ્ધ કેપેસિટિવ સર્કિટમાં સરેરાશ પાવર વ્યય 0 હોય છે. કેમ 0 હોય છે? જે આપણે જોયું હમણાં
ફક્ત ને ફક્ત કેવી સર્કિટ છે આપણી યારે? શુદ્ધ કેપેસિટિવ સર્કિટ હોવાથી ફક્ત સર્કિટની અંદર એક કેપેસિટર જ લગાવેલ હોય છે. જ્યારે આરનું મૂલ્ય અને ઇન્ડક્ટન્સનું મૂલ્ય શું થઈ જાય છે? 0. એટલા માટે આપણે જોયું કે આ સૂત્રની અંદર cos θ બરાબર R/XC. તો આરની મૂલ્ય 0 થઈ ગયું, એટલા માટે આ ટોટલ પાવર આપણો શું થઈ ગયો હતો? 0 થઈ ગયો હતો. એટલા માટે શુદ્ધ કેપેસિટિવ સર્કિટ્સમાં સરેરાશ પાવર વ્યય 0 હોય છે. આપણે શુદ્ધ કેપેસિટિવ સર્કિટની વાત કરીએ તો એનું આપણે એક ઉદાહરણ જોઈએ છે. તો 30 માઇક્રોફેરાડેના કેપેસિટરને 230 વોલ્ટ સપ્લાય 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સીના સપ્લાય સાથે જોડવામાં આવે છે. તો કેપેસિટિવ રિએક્ટન્સ XC અને વીજ પ્રવાહ Iનું મૂલ્ય શું થાય? તો આપણે જોઈએ અહીંયા આન્સરની અંદર C બરાબર 30 માઇક્રોફેરાડે એટલે કે 30 ગુણ્યા 10⁻6. આગળ મેં આપણે શીખવાડ્યું હતું માઇક્રોમાંથી તમારે રૂપાંતર કરવું હોય તો કેટલી ઘાત લખવાની? 10⁻6 ઘાત. ત્યારબાદ V આપેલા છે આપણને 230 વોલ્ટ. ત્યારબાદ ફ્રીક્વન્સી આપેલી છે આપણને 50 હર્ટ્ઝ. તો આપણે XC બરાબર 1/2πfc જે કેપેસિટિવ રિએક્ટન્સનું સૂત્ર છે. તો આપણે જે સૂત્ર છે એના અંદર આપણે જેટલી કિંમત આપેલી છે તે આપણે મૂકી દઈએ. તો 1/2ની જગ્યાએ એમના એમ પાઈની કિંમત 22/7 પણ લઈ શકો છો અથવા 3.14 પણ તમે લઈ શકો છો. ફ્રીક્વન્સી F બરાબર 50 અને C બરાબર 30 ગુણ્યા 10⁻6 ઘાત. તો આનો ભાગાકાર અને ગુણાકાર કરી આનો જવાબ આવે છે 106.06 ઓહ્મ. હવે આપણે વીજ પ્રવાહ I V/XC. તો વોલ્ટેજ કેટલા હતા આપણા જોડે? 230. XC આપણને કેટલો મળ્યો? આપણે જોઈ શકીએ છીએ આપણને XC કેટલો મળ્યો? 106.06. તો આનો ભાગાકાર કરીશું આપણે તો આપણને જવાબ શું મળશે તે જોઈ લઈએ. તો આનો જવાબ કેટલો મળશે આપણને? 2.16 એમ્પિયર જવાબ આવશે. આપણા બંને ટોપિક અહીંયા પૂરા થઈ ગયેલા છે. તો આપણે થોડું વિશેષ જોઈએ આના અંદર કે શુદ્ધ કેપેસિટિવ રિએક્ટન્સ અને શુદ્ધ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હોય છે ખરા? તો આપણે જોઈએ તો શુદ્ધ ઇન્ડક્ટિવ અને શુદ્ધ કેપેસિટિવ સર્કિટ એક કાલ્પનિક સર્કિટ છે કે આપણો વિચાર છે કે આવી સર્કિટ હોઈ શકે. પ્રેક્ટિકલી તે શક્ય નથી. મેં વાત તમને કરી કે આપણો વિચાર છે કે ભાઈ આવું હોઈ શકે, પણ આવું ખરેખર હોતું નથી. કારણ કે શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટને વિચારવામાં આવે ત્યારે કોઈ પણ કોઇલમાં વપરાતા તારનો તેની લંબાઈ પ્રમાણે ચોક્કસ અવરોધ હોય છે. દરેક વસ્તુમાં કંઈક ને કંઈક અંશે થોડો અવરોધ રહેલો હોય છે. નેક્સ્ટ જોઈએ આપણે જ્યારે શુદ્ધ કેપેસિટિવ સર્કિટને વિચારવામાં આવે ત્યારે કેપેસિટરની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, તેના વાયરની લંબાઈ વગેરે કારણસર તેમાં કોઈ ચોક્કસ અવરોધનું અસ્તિત્વ ધરાવતું હોય છે. કોઈના કોઈ જગ્યાએ અવરોધ અસ્તિત્વમાં ધરાવે છે. એટલા માટે આપણી જે સર્કિટ છે, બંને જે સર્કિટો જોઈ એ ફક્ત કાલ્પનિક સર્કિટ છે. એ આપણો એક વિચાર છે. એટલે કે કોઈ પણ એસી સર્કિટમાં રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ અને ઇન્ડક્ટન્સમાં સામૂહિક ગુણનું અસ્તિત્વ ઓછા વત્તા પ્રમાણમાં હોય છે. થોડું થોડું દરેકની અંદર હોય જ છે. હવે આપણા બંને ટોપિક પૂરા થઈ ગયા છે. તો આપણે નાના નાના MCQ વિશે થોડી સમજ લઈ લઈએ. તો આપણા ટોપિકની અંદર કયા કયા MCQ આપણને પૂછાઈ શકે છે? જો મેં તમને ચલાવી તો પૂરેપૂરું દીધેલું છે. તો આપણે MCQ કયા કયા નીકળે આનંદથી તો આપણે જોઈએ. પહેલું શું નીકળે છે? ઇન્ડક્ટન્સ એટલે શું? એક એસી સર્કિટમાં કોઇલ હોય, એમાં વીજ પ્રવાહ હોય, તો વીજ પ્રવાહમાં ફેરફાર થાય. આ ગુણને શું કહેવામાં આવે છે? ઇન્ડક્ટન્સ. તો ઇન્ડક્ટન્સનો એકમ શું છે? તો ઇન્ડક્ટન્સનો એકમ હેનરી છે. એવી રીતના ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કોને કહેવાય? તો જેમ ઓહ્મના નિયમ પ્રમાણે વીજ પ્રવાહનો વિરોધ કરે તેને અવરોધ કહેવામાં આવે છે. તો એ વીજ પ્રવાહનો વિરોધ કરતો હોય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે. કેપેસિટન્સ એટલે શું? સેમ કેપેસિટરનું કામ શું છે? ચાર્જનો સંગ્રહ કરવાનો. ચાર્જના સંગ્રહને કારણે જે ચાર્જ સંગ્રહ કરે છે એના ગુણને શું કહેવામાં આવે છે? કેપેસિટન્સ. કેપેસિટન્સનો એકમ જણાવો તો કેપેસિટરનો એકમ આપણે જોયો હમણાં ફેરાડે અથવા માઇક્રોફેરાડે. કેપેસિટિવ રિએક્ટન્સ કોને કહેવામાં આવે છે? સેમ ઉપર મુજબ કોનો વિરોધ કરે છે? બંને વીજ પ્રવાહનો. વીજ પ્રવાહનો વિરોધ કરતા હોય તેને શું કહેવામાં આવે છે? કેપેસિટિવ રિએક્ટન્સ. હવે જોઈએ ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સની સંજ્ઞાઓ જણાવો. ઇન્ડક્ટરની સંજ્ઞા શું હતી? કેપિટલ L. કેપેસિટન્સની સંજ્ઞા શું હતી?
કેપિટલ C. ઇન્ડક્ટિવ રિએક્ટન્સની સંજ્ઞા શું હતી? XL. કેપેસિટિવ રિએક્ટન્સની સંજ્ઞા શું હતી? XC. એંગ્યુલર ફ્રીક્વન્સીનું સૂત્ર જણાવો. તો એંગ્યુલર ફ્રીક્વન્સીને ઓમેગા વડે દર્શાવવામાં આવે છે. તેનું સૂત્ર છે ઓમેગા બરાબર 2πf. કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું સૂત્ર જણાવો. તો આપણે જોયું XL બરાબર 2πfL અને XC બરાબર 1/2πfC. તો આ હતો કેપેસિટિવ રિએક્ટન્સ અને આ હતો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. હવે રિએક્ટન્સ એટલે શું? રિએક્ટન્સને એક સંજ્ઞાથી દર્શાવવામાં આવે જેનું એકમ ઓમ હોય છે. ટોટલ રિએક્ટન્સ X બરાબર XL પ્લસ XC. એટલે કે રિએક્ટન્સનું મૂલ્ય XL અને XCના સરવાળા બરાબર થાય છે. તમને આજે ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટિવ રિએક્ટન્સ વિશે આપણે ભણ્યા. સાથે સાથે ટોટલ રિએક્ટન્સ એટલે શું તેનો પણ આપણે અભ્યાસ કર્યો. આ સૂત્રો, સંજ્ઞાઓ, વ્યાખ્યાઓ તમને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી નીવડશે તેવી હું આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.